નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય છે 5 એના 9 નંબરના સુધીની એક્ઝામ્પલ જોયા હતા. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 10 થી અભ્યાસ કરી. ચાલો, શું કે છે 10માની રકમ જોઈએ આપણે. તો એમાં એવું કીધું કે જો Z1 બરાબર 2 માઇનસ I, Z2 બરાબર 1 પ્લસ I, તો મોડની અનાજ તો મોડ એટલે કે માનાંકની અંદર Z1 પ્લસ Z2 પ્લસ 1, Z1 પ્લસ Z2 પ્લસ 1 અપોન Z1 માઇનસ Z2 પ્લસ 1, Z1 માઇનસ Z2 પ્લસ 1 શોધો. બરાબર, આની વેલ્યુ મેળવવાની કીધી છે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ સોલ્યુશન પહેલાં શું કરશે આપણે, તો કે જો Z1 ને Z2ની જે કાંઈ પણ વેલ્યુ આપણે આપેલી છે એ આપણે માનાંકની અંદર મૂકી દેશે, સિમ્પ્લિફાઈ કરશે થોડુંક, એટલે કાંઈક કેન્સલ આઉટ થતું હશે, કેન્સલ આઉટ થઈ જાય, કાંઈક આપણે ટર્મ મળશે. તો પહેલાં એટલો વિચાર તો આવવો જોઈએ કે Z1 ને Z2 આપ્યા તો એ આપણે જે મેળવવાનું છે એની અંદર મૂકી દઈએ. તો કે અહીંયા મોડ ઓફ Z1 પ્લસ Z2 પ્લસ 1 છેદમાં Z1 માઇનસ Z2 પ્લસ 1 બરાબર Z1 એટલે કે 2 માઇનસ I, Z2 1 પ્લસ I પ્લસ 1 છેદમાં Z1 એટલે તો કે 2 માઇનસ I માઇનસ Z2, તો કે માઇનસ છે તો માઇનસ 1 માઇનસ I, બરાબર, કારણ કે પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ 1. આમાં કેટલું કેન્સલ થશે, તો કે જો આ તો માઇનસ I પ્લસ I કેન્સલ થઈ ગયા, તો ઉપર કેટલા વધ્યા 2 પ્લસ 1 પ્લસ 1, એટલે કે ઉપર વધ્યા 4 છેદમાં, તો કે જો છેદમાં તો કે આ પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 કેન્સલ આઉટ થઈ ગયા, 2 માઇનસ 2I. ઓકે, તો કે છેદમાંથી 2 કોમન કાઢી લ્યો, છેદમાંથી 2 કોમન કાઢો તો કેટલા વધ્યા 1 માઇનસ I, કેન્સલ આઉટ કરી દો તો કે 2 અપોન 1 માઇનસ I. ક્લિયર આટલું, 2 અપોન 1 માઇનસ I. હવે તો કે હવે આપણે ખબર છે કે મોડ હોય અથવા તો માનાંક હોય એ માનાંક બંનેને અલગ અલગ આપી શકાય. તો કે અલગ અલગ આપી દો માનાંક, તો કે માનાંક ઓફ 2, તો કે આ તો એક કોઈ પણ વાસ્તવિક સંખ્યા, તો એનો માનાંક તો પોતે થાય, અને સંકર સંખ્યા છેદમાં કઈ રહી 1 માઇનસ I. લખવું હોય તો નોંધ લખી શકાય કે Z1 અપોન Z2 હોય, આખા એનો જો માનાંક આપ્યો હોય તો એને આપણે માનાંક ઓફ Z1 છેદમાં માનાંક ઓફ Z2 આ રીતે લખી શકીએ. તો કે 2 નો માનાંક તો 2 જ થાય, તો કે 2 એમણમ છેદમાં તો કે 1 માઇનસ I નો માનાંક, એનો માનાંક એટલે કે સ્ક્વેર રૂટની અંદર 1 નો સ્ક્વેર પ્લસ માઇનસ 1 નો સ્ક્વેર, તો કે 2 અપોન સ્ક્વેર રૂટની અંદર 1 પ્લસ 1 એટલે કે 2 અપોન સ્ક્વેર રૂટ 2, 2 અપોન સ્ક્વેર રૂટ 2 એટલે કે સ્ક્વેર રૂટ 2 કેન્સલ થઈ ગયા, એક સ્ક્વેર રૂટ 2 કેન્સલ થઈ ગયા, વધ્યા કેટલા સ્ક્વેર રૂટ 2. તો આન્સર કેટલો આવ્યો √2. બરાબર, હાઉ ઇઝી એક્ઝામ્પલ. નેક્સ્ટ જોઈએ 11 નંબરમાં. જો A પ્લસ IB બરાબર X પ્લસ I એનો હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1, તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર. સાબિત કરો. ઓકે, તો આપણે સાબિત કરવાનું આ ટાઈપનું. હવે જો અહીંયા વિચાર આવશે કે આપણે જોઈ શકીએ
કે a પ્લસ આઈ બી આપેલું હોય ને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જોઈએ છે. અહીંયા જો વર્ગમૂળ નથી તો પહેલાં વર્ગ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ માનાંક કરી લેશે. આપણે જોયું હતું કેટલામાં, તો કે આ જ સ્વાધ્યાયનો 4થા નંબરનો એક્ઝામ્પલમાં, બરાબર. ત્યાં વર્ગમૂળ હતું તો વર્ગ કરતાં પહેલાં પછી આપણે માનાંક કર્યો હતો. તો અહીંયા આપણે ડાયરેક્ટ માનાંક લેતા બંને બાજુ. તો કે સોલ્યુશન, તો કે અહીંયા a પ્લસ આઈ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ એનો હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. તો બંને બાજુ માનાંક કરતા, બંને બાજુ માનાંક લેતા, બે બાજુ માનાંક લેશે તો આ બાજુ શું આવશે, તો કે મોડ ઓફ a પ્લસ આઈ બી બરાબર આખા એનો માનાંક એક્સ પ્લસ આઈ હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. બંનેને અલગ અલગ સેપરેટ આપી શકીએ. તો અહીંયા આ બાજુ શું થઈ જાય, તો કે બરાબર ધેરફોર આ બાજુ આવું થઈ ગયું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા બેને સેપરેટ આપી દઈ, એક્સ પ્લસ આઈ હોલ સ્ક્વેરનો માનાંક છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 એનો માનાંક. હવે એક્સ પ્લસ આઈ હોલ સ્ક્વેરનો માનાંક હોય તો માનાંકને આપણે 12 લખી શકીએ. તો આના ઉપરથી આપણે એવી રીતે લખી શકીએ કે એક કામ કરી, એક્સ પ્લસ આઈ હે એને આપણે સ્પ્લિટ કરી દઈએ. તો આની અંદર શું થશે સ્પ્લિટ કરશી તો કે એક્સ સ્ક્વેર તો માનાંકને 12 લઈ તો આને એવી રીતે લખી શકાય કે એક્સ પ્લસ આઈ છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે મળ્યું છે સ્ક્વેર રૂટની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે એક્સ પ્લસ આઈ એનો મોડ કરશે એટલે શું મળશે આપને, તો કે એક્સ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એનો આખા એનો સ્ક્વેર છેદમાં, હવે છેદમાં જો સંકર સંખ્યા જ નથી, 2x સ્ક્વેર પ્લસ 1 એ સંકર સંખ્યા જ નથી, વાસ્તવિક સંખ્યા છે તો એનો માનાંક કરશે એટલે એમણે આવશે 2x સ્ક્વેર પ્લસ 1. હું આ વર્ગમૂળ કેન્સલ થઈ ગયું તો x સ્ક્વેર પ્લસ 1 છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. આ બાજુ તો કે સ્ક્વેર રૂટની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પણ હવે સાબિત કરવામાં આપણે સ્ક્વેર રૂટની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નથી જોતા, ખાલી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જોઈએ. તો બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, બે બાજુ વર્ગ કરો, બે બાજુ વર્ગ કરશો તો શું થાય, તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 એનો સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 એનો સ્ક્વેર. જે આપણે સાબિત કરવાનું હતું એ મળી ગયું, બે બાજુ વર્ક કરશું એટલે ક્લિયર. ઓકે, નેક્સ્ટ જોઈએ 12 નંબરનું એક્ઝામ્પલ. શું કીધું છે 12 નંબરમાં, કે ધારો કે z1 બરાબર ટુ માઇનસ આઈ, z2 બરાબર -2 પ્લસ આઈ. તો મેળવવાનું એવું કીધું કે રિયલ પાર્ટ ઓફ, બરોબર, z1 z2 છેદમાં z1 નો 12. પહેલાં આની વાત કરી, બરાબર, પછી આપણે બીજા માટે મેળવશું. તો પહેલાં તો રિયલ પાર્ટ ક્યારે મળે, તો પહેલાં કે સંકર સંખ્યા હોય આપણે એક્સ પ્લસ આઈવાયના ફોર્મમાં હોય તો એક્સ રિયલ પાર્ટ કહેવાય, વાય હે ઇમેજનરી પાર્ટ કહેવાય. તો પહેલાં તો આપણે જે કાંઈ પણ સંખ્યાનો રિયલ પાર્ટ અથવા તો ઇમેજનરી પાર્ટ મેળવવાનો કીધો હોય તો સૌ પ્રથમ તો પહેલાં એ સંકર સંખ્યા મેળવવી પડે. એ સંકર સંખ્યા મળી જાય પછી એમાંથી આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ કરી શકીએ. તો સૌ પ્રથમ તો કોનો રિયલ પાર્ટ જોઈએ, તો કે z1 z2 છેદમાં z1 નો 12 એટલે કે z1 નો અનુબદ્ધ સંકર સંખ્યા, બરોબર, છેદમાં. તો પહેલાં તો સૌ પ્રથમ તો એ સંખ્યા કઈ આવી મેળવી, પછી એમાંથી આપણે રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ અલગ પાડી લેશું. તો સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ.
સોલ્યુશન અહીંયા Z1 ઇન્ટુ Z2, ઝેડમાં Z1નો બાર, એટલે કે Z1 એટલે કે 2 માઇનસ આઈ માઇનસ 2 પ્લસ આઈ છેદમાં Z1નો બાર એટલે કે 2 પ્લસ આઈ, બરાબર. કારણ કે Z1નો બાર એટલે કે એની અનુબદ્ધ સંકર સંખ્યા, એટલે x પ્લસ આઈ હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય? x માઇનસ આઈ વાય. તો અહીંયા 2 માઇનસ આઈ છે, બરાબર. 2 માઇનસ આઈ તો એની અનુબદ્ધ સંકર સંખ્યા 2 પ્લસ આઈ. તો ઉપર ગુણાકાર કરો તો કે 2 ઇન્ટુ માઇનસ 2 એટલે કે માઇનસ 4 પ્લસ 2i પ્લસ 2i માઇનસ માઇનસ પ્લસ 2i પ્લસ માઇનસ માઇનસ આઈ સ્ક્વેર છેદમાં 2 પ્લસ આઈ. તો કે હવે આઈ સ્ક્વેર બરાબર -1, તો કે -4 પ્લસ 4i પ્લસ 1 છેદમાં 2 પ્લસ આઈ, 2 પ્લસ આઈ હો, આઈ સ્ક્વેર બરાબર -1. તો કે કેટલા મળ્યા? -3 પ્લસ 4i છેદમાં 2 પ્લસ આઈ. હવે છેદમાંથી સંકર સંખ્યા છે એ આપણે કાઢવી હોય તો 2 આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ડિવાઈડ મલ્ટીપ્લાય. તો કે 2 માઇનસ આઈ વડે ડિવાઈડ, 2 માઇનસ આઈ વડે મલ્ટીપ્લાય. તો કે -3 પ્લસ 4i ઇન્ટુ 2 માઇનસ આઈ છેદમાં 2 પ્લસ આઈ 2 માઇનસ આઈ. કાઉન્સ ઓપન કરો, મલ્ટીપ્લિકેશન કરો તો કે કેટલા થાય? તંદુ -6, બરાબર. તંદુ -6 માઇનસ માઇનસ પ્લસ 3i પછી પ્લસ 8i અને -4i સ્ક્વેર છેદમાં 2i 2 પ્લસ આઈ 2 માઇનસ આઈ એટલે કે 4 માઇનસ 2i પ્લસ 2i માઇનસ આઈ સ્ક્વેર. તો કે -6 પ્લસ 11i પ્લસ 4 આઈ સ્ક્વેર બરાબર -1. આ -2i પ્લસ 2i કેન્સલ, તો કે 4 આઈ સ્ક્વેર બરાબર -1 પ્લસ, તો કે -6 પ્લસ 4 એટલે કે 2 માઇનસ 2 પ્લસ 11i -2 પ્લસ 11i છેદમાં 5. તો મળ્યા ક્યાં ક્યાં? તો કે -2i5 પ્લસ 11/5i. હવે આનો રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ તમે જોઈ શકો. તો કે રિયલ પાર્ટ કેટલો થાય? રિયલ પાર્ટ ઓફ Z1 Z2 upon Z1 બાર. તો કે એનો -2/5 અને ઇમેજનરી પાર્ટ પૂછો તો 11/5. તો કે હવે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 છેદમાં Z1 બાર તો ઇઝ ઇક્વલ ટુ -2/5. બરાબર, આ એનો જવાબ. કમ્પ્લીટ. ઓકે, આમાં બીજો એક એક્ઝામ્પલ પૂછ્યો છે. બીજો એક્ઝામ્પલ શું છે જોવો જઈને. આના માટે એવું કીધું છે કે ઇમેજનરી પાર્ટ ઓફ 1/Z1 ઇન્ટુ Z1 બાર. બરાબર. તો કે સોલ્યુશન કે અહીંયા 1/Z1 ઇન્ટુ Z1 બાર. તો કે 1/Z1 એટલે આપણે કઈ સંખ્યા આપી હતી? તો કે 2 માઇનસ આઈ અને 2 માઇનસ આઈ 2 પ્લસ આઈ બંનેનો મલ્ટીપ્લિકેશન કરો. તો કે 2 માઇનસ આઈ એની સાથે એનો મલ્ટીપ્લિકેશન 2 પ્લસ આઈ એનો કોન્જ્યુગેટ, બરાબર, એટલે કે અનુબદ્ધ સંકર સંખ્યા. તો કે 1 કાઉન્સ ઓપન કરો તો કે 4 માલ પ્લસ 2i માઇનસ 2i અને માઇનસ આઈ સ્ક્વેર. ક્લિયર? ઓકે. તો -2i પ્લસ 2i કેન્સલ, તો વધ્યા કેટલા? 1/4 પ્લસ 1 આઈ સ્ક્વેર બરાબર -1, તો 1/5. તો 1/5. હવે સંકર સંખ્યામાં જો આમાં ઇમેજનરી પાર્ટ આવ્યો જ નહીં તો કાંઈ ન હોય તો 0 ઇન્ટુ આઈ હોય ઇમેજનરી પાર્ટ. તો કે હવે ઇમેજનરી પાર્ટ ઓફ, બરાબર, 1/Z1 ઇન્ટુ Z1 બાર કેટલા થાય ઇમેજનરી પાર્ટ? તો કે આન્સર ઇઝ 0.
કદાચ રિયલ પાર્ટ કીધો હોત તો 1/5, ઇમેજનરી પાર્ટ તો કે છે જ નહીં, 0 કાંઈ ના હોય તો 0 આપણે લખી શકીએ, 0 આ કોઈ પણ. એટલે આપણે ખ્યાલ છે કે દરેકે દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે, કારણ કે 5 હોય તો 5 + 0 આ આપણે લખી શકીએ, બરાબર. એટલે એ આપણે કોમ્પ્લેક્સ નંબર થઈ ગયો, તો જવાબ આવે 0. તો કમ્પ્લીટ 12 નંબર. જોઈએ 13 નંબરમાં શું કહે છે હવે. સંકર સંખ્યા 1 + 2i / 1 - 3i નો માનાંક તથા કોણાંક મેળવવા. તો આપેલી સંખ્યા છે એનો માનાંક અને એનો કોણાંક મેળવવાનું કીધું છે. તો 13 નંબર. સંકર સંખ્યા 1 + 2i છેદમાં 1 - 3i નો માનાંક તથા કોણાંક મેળવો. ક્લિયર? ઓકે, તો સ્ટાર્ટ કરી સોલ્યુશન. આપણે ખ્યાલ જ છે માનાંક કોને કહેવાય, કોણાંક કોને કહેવાય, બરાબર. આર અને થીટાનું મૂલ્ય ખાલી મેળવવાનું કીધું છે, ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું કીધું નથી. તો સૌ પ્રથમ તો આપેલી સંકર સંખ્યા એને x + iy માં કન્વર્ટ કરશે, પછી આપણે એમાં આર અને એટલે સંકર સંખ્યામાં x + iy માં મેળવશે, પછી x ને y મળી જાય, પછી આર મેળવી લઈને પછી થીટા મેળવી લેશે. તો સૌ પ્રથમ તો અહીંયા જે આપેલી છે એને x + iy ના ફોર્મમાં લખી નાખ્યા. તો કન્વર્ટ કરી, તો કે સોલ્યુશન, તો કે અહીંયા z બરાબર શું આપેલું છે, 1 + 2i 1 - 3i છેદમાં સંકર સંખ્યા છે, કાઢવી હોય તો અનુબદ્ધ સંકર સંખ્યા હોય ડિવાઈડ મલ્ટીપ્લાય, તો કે એને મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ કરો, કોના વડે, તો કે 1 + 3i 1 + 3i, તો કે 1 + 2i 1 + 3i છેદમાં 1 - 3i 1 + 3i. તો આનું મલ્ટીપ્લી કાઉન્સ ઓપન કરશો તો શું આવશે, તો કે 1 + 3i પછી 2i + 6i² છેદમાં 1 + 3i - 3i ± -9i². તો કેટલા આવ્યા, 1 + 5i i² બરાબર -1, તો કે -6 છેદમાં +3i - 3i કેન્સલ, 1 + 9, તો કે 5 + 4 એટલે કે 5 - 6 એટલે કે -5 + 5i છેદમાં 10, તો કે -5/10 + 5i/10. તો મળ્યા આપણે આન્સર કેટલો મળશે અહીંયા, તો કે z બરાબર -1/2 + 1/2i, બરાબર. -1/2 અને +1/2 ને z બરાબર x + iy સાથે સરખાવતા, x બરાબર -1/2 <0, y બરાબર +1/2 <0. મતલબ x નું મૂલ્ય 0 કરતાં નાનું, y નું મૂલ્ય 0 કરતાં મોટું, x ઋણ y ધન, કયા ચરણ, બીજું ચરણમાં આવે. બીજા ચરણમાં હોય તો π - થીટા જે કાંઈ પણ એંગલ આવે. તો કે હવે બરોબર શું મેળવવાનું, તો માનાંક. માનાંક એટલે કે r એટલે કે mod z. mod z બરાબર તો કે √x² + y², √x² + y², તો કે -1/2 નો સ્ક્વેર + 1/2 નો સ્ક્વેર, એટલે કે 1/4 + 1/4, 1/4 + 1/4 એટલે કે 1/2, એટલે કે 1/√2. તો આપણે r નું મળ્યું, માનાંક મળી ગયો 1/√2. હવે x બરાબર r cos θ અને y બરાબર r sin θ. Therefore cos θ = x/r અને sin θ = y/r. Therefore
કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? એક્સ. એક્સ એટલે કે 1/2. કેટલા છે એક્સ? તો કે -1/2. મૂકો -1/2 છેદમાં 1/√2 અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય એટલે 1/2 આ 1/√2. તો કેટલા મળશે આપને? તો કે કોસ થીટા મળશે આપને -√2/2. ધેરફોર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મળશે -1/√2 અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ મળશે આપને √2/2. ધેરફોર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ તો કે 1/√2. તો કે કોસ થીટા અને સાઇન થીટાના મૂલ્ય મળી ગયા. હવે નિશાની ભૂલી જવાની. નિશાની ભૂલીને ખાલી થીટા મેળવો. કયા પાસે 1/√2 થાય? તો કે ખબર છે π/4. નિશાની ભૂલે સાઇન થીટા π/4 પાસે 1/√2 થાય. કોસ થીટા 1π/4 પાસે 1/√2 થાય. તો કે અહીંયા x <0 અને y <0 હોવાથી z એ બીજા ચરણમાં મળે. તેથી થીટા બરાબર તો કે થીટા બરાબર શું થાય? તો કે π - π/4. ધેરફોર 4π - π/4 એટલે કે 3π/4. તો અહીંયા માનાંક કેટલો મળ્યો આપને? માનાંક મળ્યો આપને 1/√2 અને કોણાંક કેટલો મળ્યો આપને? 3π/4. કોણાંક 3π/4 છે. ક્લિયર આટલું? ઓકે. નેક્સ્ટ જોઈએ શું કીધું છે નેક્સ્ટમાં. 14 નંબર. 14 નંબરમાં એવું કીધું કે જો x - iy 3 + 5y એ -6 - 24i ની અનુબંધ સંકર સંખ્યા હોય. ની અનુબંધ સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધો. તો વાસ્તવિક સંખ્યા x અને y મેળવશો. બરોબર. તો સૌપ્રથમ તો આપેલી છે ને જે સંકર સંખ્યા આપણે x - 3iy × 3 + iy, તો પહેલાં એ શું મળે એ પહેલાં મેળવી. બરાબર. પછી લેશી કે એઓની અનુબંધ સંકર સંખ્યા છે કે કેમ. તો સોલ્યુશન અહીંયા z બરાબર x - iy 3 + 5 આ શું મળે? તો કાઉન્સ ઓપન કરી તો 3x + 5xi - 3yi અને ±-5yi². તો આ 3x + 5xi - 3yi + 5yi² બરાબર -5. તો વાસ્તવિક સંખ્યા કાલ્પનિક એટલે કે વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા ભેગી કરી દઈએ તો 3x + 5y + i 5x - 3y આ આપણે એક સંખ્યા મળી. હવે આ જે સંખ્યા છે એ -6 - 24i ની અનુબંધ સંકર સંખ્યા છે. એટલે આની સંખ્યા બરાબર -6 - 24i ની અનુબંધ સંકર સંખ્યા લખાય. એટલે -6 - 24i ની અનુબંધ સંકર સંખ્યા -6 + 24i બે સરખી થાય. તો બેને સરખાવતા તો કે હવે આપેલ સંખ્યા એ -6 - 24i ની અનુબંધ સંકર સંખ્યા
હોવાથી અનુબદ્ધ સંકર સંખ્યા હોવાથી આપણે શું લખી શકીએ કે 3x પ્લસ 5y પ્લસ i 5x માઇનસ 3y બરાબર -6 -24 નહીં આવે +24 કેમ? કારણ કે અનુબદ્ધ સંકર સંખ્યા કીધું ની અનુબદ્ધ -6 છે -6 +24 ની અનુબદ્ધ સંકર સંખ્યા તો કે -6 +24 ઓકે ક્લિયર બરાબર થઈ ગયું. હવે બે સંકર સંખ્યા સમાન હોય તો બંનેના વાસ્તવિક ભાગને બંનેના કાલ્પનિક ભાગ સરખા થાય તો બંનેના વાસ્તવિક ભાગને બંનેના કાલ્પનિક ભાગને સરખાવતા તો કે હવે બંને સંકર સંખ્યાના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવતા તો બંનેને સરખાવશે તો આપણે શું મળશે તો કે 3x પ્લસ 5y બરાબર -6 આને સમીકરણ નંબર 1 કહી દો. બીજું તો કે 5x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 24 આને સમીકરણ નંબર 2 કહી દો. તો બે સમીકરણ મળ્યા. આપણે x અને y મેળવવાના હોય તો આ બંનેને ઉકેલી નાખો બરાબર. તો કેમ ચાલો તો x પહેલા સમીકરણને 3 વડે બીજાને 5 વડે ગુણો તો કે હવે સમીકરણ 1 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 5 બરાબર. તો કે ઓને 3 વડે ગુણશે તો શું આવશે 9x પ્લસ 15y ઇઝ ઇક્વલ ટુ -18. પછી આને 5 વડે તો કે 25x માઇનસ 15y પાંચ વડે બરાબર 120. તો 50 120. તો હવે આ બંને કેન્સલ થઈ ગયા તો 25 પ્લસ 9 34 તો કે 34x બરાબર હવે 120 છે 120 માંથી કેટલા કાઢવાના છે તો કે 18 બાદ કરો તો કે 120 માંથી 18 બાદ જાય એટલે કેટલા વધશે 102. Therefore x બરાબર 102 ભાગ્યા 3 એટલે આવશે જવાબ 34 102 ભાગ્યા 34 એટલે 3. Therefore x કિંમત મળી ગઈ કેટલા 3. હવે ઈ સંખ્યા આપણે મૂક્યો તો સમીકરણ 1 પરથી તો કે હવે સમીકરણ નંબર 1 પરથી શું કે સમીકરણ 1 જોજીને સમીકરણ નંબર 1 શું કહે આપણે તો કે 3x પ્લસ 5y બરાબર -6 3x પ્લસ 5y બરાબર -6 તો મૂકો 3 into 3 plus 5y is equal to -6. Therefore 5y is equal to -6. +9 હતા સામે ગયા તો -9. Therefore 5y is equal to -15. Therefore y is equal to -3. તો આપણે જે બે સંખ્યા મેળવવાની કીધી હતી x અને y એ વાસ્તવિક સંખ્યા 3 અને -3 મળી ગઈ. ઓકે કમ્પ્લીટ. તો અહીંયા સુધી રાખીએ આપણે 14 નંબર સુધી 15 એક્ઝામ્પલથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે થેન્ક યુ.